અને હવે સમય છે તપોભૂમિ ગુજરાતની ખાસ રજૂઆત આધ્યાત્મ મહાશક્તિ નિહાળવાનો, જેમાં આજે આપણે જાણીશું શિવજીને પ્રિય પુષ્પ ધતુરા વિશે. જણાવી રહ્યા છે આશુતોષ આચાર્યજી. આધ્યાત્મિક મહાશક્તિમાં આજે આપણે જાણીએ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે એમને અર્પિત થતા એક વિશેષ વસ્તુ વિશે, જેનું નામ છે ધતુરો. ધતુરો એનું પુષ્પ, એનું ફળ શિવજીને અર્પણ કરવાથી શિવની કૃપાને પ્રાપ્ત કરી શકાય છે. તેનો હંમેશા ભગવાન શિવની પૂજામાં ઉપયોગ કરવામાં આવે છે. આદિકાળથી કરવામાં આવ્યો છે અને અનંતકાળ સુધી ભગવાનને પ્રસન્ન કરવા માટે શિવજીને ધતુરાનું પુષ્પ અને ફળ અર્પણ કરવાની પદ્ધતિ ચાલી આવી છે. એની પાછળની કેટલીક માન્યતાઓ છે કે ભગવાન શિવે જ્યારે સમુદ્ર મંથન થયું હતું ત્યારે જે હલાહલ કાલકૂટ નીકળ્યું હતું અને એનું જ્યારે એમને પાન કર્યું તે સમયે કહેવાય છે એ મૂર્છિતાવસ્થાને પ્રાપ્ત થયા અને ત્યારે ભગવતી અંબિકાએ આ ધતુરાના જે ફળ અને પુષ્પ છે એના દ્વારા ઉપચાર કર્યો શિવજીનો. સૌથી વિષયેલું માનવામાં આવે છે ધતુરાનું જે ફળ છે, એટલે એના દ્વારા ઉપચાર કરતા એ વિષમાંથી મુક્તિ મળી અને ભગવાન નીલકંઠને રાહત મળી. ત્યારથી ભગવાન શિવને અતિશય પ્રિય છે ધતુરાનું પુષ્પ અને ફળ, અને દરેક વખતે શિવની પૂજામાં આ પુષ્પ અને ફળ ઉપયોગમાં લેવામાં આવે છે. ધતુરો અર્પણ કરી ભગવાન શિવનો જલાભિષેક કરવાથી ભગવાન શિવના આશીર્વાદ મેળવી શકાય છે. તમામ પ્રકારની મનોકામનાઓને પૂર્ણ કરી શકાય છે. તો ધતુરાના કેટલાક ઉપાયો છે, રેમેડીઝ છે, જેને કરવાથી લાભ મેળવી શકાય છે. જો જીવનમાં આર્થિક રીતે મનુષ્ય પીડા, અને દરેક વ્યક્તિ કંઈક ના કંઈક રીતે આર્થિક બાબતે હેરાન થતા હોઈએ છે, તો આર્થિક સ્થિતિને સુધારવા માટે, આર્થિક પીડામાંથી મુક્તિ માટે ધતુરાના પુષ્પનો ઉપાય છે. જો શક્ય હોય તો શ્રાવણ માસમાં ઉપાય કરવો, અને આમ કોઈ પણ માસના સોમવારે આ ઉપાય લાભકારી નીવડે છે. સોમવારના દિવસે ઉપાય કરો. સોમવારના ધતુરાના મૂળને ઘરમાં લાવવું અને એવી જગ્યાએ રાખવું જ્યાં હંમેશા તમે એની ઉપર જોઈ શકો. ધતુરાના ફળ અને પુષ્પની વાત નથી થતી, એના મૂળની વાત થાય છે. ક્યારે લાવવાનું? સોમવારના દિવસે ધતુરાનું જે છોડ છે એનું મૂળ કાપીને લાવવું અને ઘરમાં એવી જગ્યાએ સ્થાપિત કરવું જ્યાં તમે રોજ એને જોઈ શકો. અર્થાત તમારું જ્યાં મંદિર છે ત્યાં નીચે મૂકી દઈએ, જ્યાં તમારી દ્રષ્ટિ એની પર પડી શકે એવી જગ્યાએ રાખીએ જ્યાં આપણી રોજ એની પર દ્રષ્ટિ પડી શકે. આમ રાખવાથી ધ્યાન રાખવાનું છે કે શક્ય હોય તો ઘરમાં આની સાથે મહાકાળીની આરાધના પણ કરવી. મહાકાલિકાના બીજ મંત્રનો જાપ 108 વાર આની સાથે બેસીને કરવો. મૂળ જ્યાં મૂક્યું હોય ત્યાં બેસી અને મહાકાલી બીજ મંત્ર ક્લીમ, આ મંત્રનો જાપ 108 એટલે એક માળા રોજ કરવો. આનાથી તમારા જીવનમાં ધનની બરકત થવાની શરૂઆત થશે. બીજા નંબરમાં જોઈએ તો ધતુરાના પુષ્પને, એના ફળને શિવલિંગ ઉપર જ્યારે ચડાવીએ ત્યારે એની દાંડી છે એ હંમેશા જે તોડી નાખો. જે છોડ એની નીચે જે ફૂલની નીચે કવર હોય છે તોડી નાખી અને એ દંડીનો માર્ગ છે જલાધારી તરફ સ્થાપિત કરવો જોઈએ. અને આ રીતે સ્થાપિત કરવો અને ઓમ નમઃ શિવાય આ પંચાક્ષર મંત્રના જાપ કરવા. કમસે કમ 11 માળા શિવાલયમાં બેસીને મંત્ર જાપ કરવા. જો ગર્ભગૃહ નાનું હોય ને ભક્તોની સંખ્યા વધારે હોય તો ગર્ભગૃહની બહાર બેસીને પણ તમે મંત્ર જાપ કરી શકો પુષ્પ અર્પણ કર્યા બાદ. એટલે મંત્ર જાપ શિવાલયમાં કરવા ખૂબ લાભકારી નીવડે છે. અને આ પ્રયોગ કરવાથી જે લોકોને સંતાન સુખમાં તકલીફ છે એને સંતાન સુખની કામના પૂર્ણ થાય છે. આ પ્રયોગ 365 દિવસ લગાતાર કરવાનો છે. ધતુરો એક એવું વનસ્પતિ છે જેને વાવવાની જરૂર નથી પડતી, વગડામાં સ્વતઃ ઉત્પન્ન થઈ જતું હોય છે. તો જે જગ્યાએ ધતુરાનું પુષ્પ ઉત્પન્ન થયા હોય ત્યાંથી ધતુરાના પુષ્પ લાવી નિત્ય શિવલિંગ ઉપર આ રીતે પુષ્પ અર્પણ કરવું અને 11 માળા શિવ પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય આનો જાપ કરવો અને પ્રાર્થના કરવી કે સંતાન સુખની મનોકામના ભગવાન પૂર્ણ કરે. અને 12 મહિનાના આ પ્રયોગમાં તમારા જીવનમાં શિવના આશીર્વાદથી નિશ્ચિત લાભની પ્રાપ્તિ થશે.
જો ઘરમાં કોઈ એક વ્યક્તિને વારંવાર બીમારી આવતી હોય તો ઘરમાં અવારનવાર બીમારીઓ એક વ્યક્તિ સાજો થાય બીજો બીમાર પડતો હોય, આવી પરિસ્થિતિઓ બનતી હોય તો આવી પરિસ્થિતિઓમાં પણ ધતુરાનું પુષ્પ ખૂબ કારગર સાબિત થતું હોય છે. કહેવાય છે કે ધતુરાના પુષ્પને હળદરથી મળી એટલે હળદર પલાળી એમાં પાછલો ભાગ અને આગલો ભાગ થોડો ડુબોળી અને એ પુષ્પ હાથમાં રાખી અને કહેવાય છે શિવજીના પ્રિય સ્તોત્ર શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરવો અને ત્યારબાદ શિવલિંગને અર્પણ કરી દર્દી જે છે, બીમાર વ્યક્તિ જે છે એની પથારીના નીચે એ પુષ્પને સ્થાપિત કરવું, એના મસ્તકના ભાગે. બીજા દિવસે પુષ્પને જળ પ્રવાહિત કરવું. આવું લગાતાર 1 મહિનો કરવાથી બીમારીઓ, લાંબી બીમારીઓથી મુક્તિ મળશે. આ પુષ્પને તમે ઓશિકા નીચે પણ સ્થાપિત કરી શકો છો. ઘરમાંથી તમામ પ્રકારની નેગેટિવ એનર્જીને જો દૂર કરવા માંગતા હોય, ઘણી વખત ઘરની અંદર શું છે કે દુનિયાનો છેડો ઘર માનવામાં આવે, પણ ઘરે જઈને જ બેચ્યા ઘરમાં જવાનું મન ન થાય, આવી પરિસ્થિતિ અર્થાત ઘરમાં ક્યાંક નેગેટિવિટી છે તો એ નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે ધતુરા ખૂબ જ ઉપયોગી માનવામાં આવે. ધતુરાને કાળા દોરોમાં, ધતુરાનું ફેડવું હોય જેનું ફળ છે એને કાળા દોરામાં પરોવવાનું છે અને કાળા દોરામાં પરોવી અને એના ઘરના મુખ્ય દ્વારના ઉપર બાંધવાનું છે. પણ એ પૂર્વે આ ધતુરાના ફળ ઉપર અમોઘ શિવ કવચનો પાઠ કરવાનો છે. પાઠ કરી ઘરના મુખ્ય દ્વાર અગર બહાર બાંધી દઈએ છે તો ઘરમાં આવતી નેગેટિવ એનર્જીને એ ત્યાં જ રોકી દે છે અને ઘરમાં જે નેગેટિવ એનર્જી છે એનું એ હનન એટલે સફાયો કરી દે છે. જો લાંબા સમયથી કરિયરમાં તકલીફોનો અનુભવ થતો હોય, સફળતા ન મળતી હોય, અટકાયતો આવતી હોય, પ્રમોશનમાં અટકાયતો આવતી હોય, નોકરી ટકતી ના હોય, આવી બાબતો બનતી હોય તો તમે જો સતત સ્ટ્રગલ કરી રહ્યા હો જીવનમાં તો ધન પ્રાપ્તિના માર્ગમાં આવતા અવરોધોને દૂર કરવા માટે ધતુરાનું ફૂલ નિત્ય શિવલિંગ ઉપર ચઢાવવાનું છે અને સાથે શિવ દરિદ્ર દહન સ્તોત્રનો પાઠ કરવાનો છે. તમારી તમામ મનોકામનાઓ શિવજીની કૃપાથી પરિપૂર્ણ થશે અને આ લગભગ 1 મહિનો કરતા જ તમારા જીવનમાં તમે સકારાત્મકતા જોઈ શકશો, વ્યાપારમાં સ્થિરતા, નોકરીનો લાભ, આ બધું તમને અવશ્ય મળશે. પણ રૂટીન જાળવવાનું છે. રોજ સવારે 1 ધતુરાનું પુષ્પ શિવલિંગ ઉપર અર્પણ કરવું અને ત્યાં જળ ચડાવ્યા બાદ શિવ દરિદ્ર દહન સ્તોત્રનો પાઠ કરવો. આપ 1 વર્ષ લગાતાર કરો, જીવનની તમામ નેગેટિવિટી દૂર થશે, નોકરીમાં સફળતા અને સ્થિરતા જોવા મળશે. ભગવાન શિવની કૃપાથી તમામ પ્રકારના શુભ આશીર્વાદ આપને પ્રાપ્ત થાય. આજે બસ આટલું જ. કાલે ફરી મળીશું નવા વિષય સાથે, નવી વાતો સાથે. કાલે મળીએ ત્યાં સુધી આપ મને અર્થાત આશુતોષ સાથે રજા આપશો. મળીએ ત્યાં સુધી મારા જય ભવાની.